નેતાઓ અનેક હશે, પરંતુ હું એક જ એવો છું કે જેની પાછળ તમારે ભાઈ નથી લગાડવાનું ને સાહેબ નથી લગાડવાનું, ખાલી હર્ષ હર્ષ અને હર્ષથી જ બોલાવવાનું. નાયબ મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ હર્ષ સંઘવી પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધી રહ્યા છે. નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને જે નવા મંત્રાલય બનાવવામાં આવ્યા તેમાં હર્ષ સંઘવીને રાજ્ય ગૃહ મંત્રાલય સાથે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, એટલે કે હર્ષ સંઘવીનું પ્રમોશન થયું છે. આ બાદ પણ તેમણે વાત કરી હતી કે જ્યારે મને ગૃહ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો ત્યારે મારી ઉંમર નાની હતી. હું સિનિયર અધિકારીઓના અને સિનિયર નેતાઓના માર્ગદર્શન સાથે આગળ વધ્યો છું અને હવે જ્યારે નાયબ મુખ્યમંત્રીની જવાબદારી તેમને સોંપવામાં આવી છે ત્યારે પણ તેઓ વડીલોના અને જે ઉપલી અધિકારીઓ છે, નેતા છે, સિનિયર નેતા, તેમના માર્ગદર્શન હેઠળ આગળ વધશે. હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બનતા જ પોઝિટિવ માઇન્ડસેટ સાથે કામગીરી કરી રહ્યા છે. તેઓ ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે ગયા હતા અને મુલાકાતીઓ, પ્રવાસીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી. જે લોકો પોતાની વતનની વાટે જઈ રહ્યા છે તેમને કેવી સુવિધાઓ મળી રહી છે, કારણ કે રાજ્ય સરકારે એક્સ્ટ્રા બસની ફાળવણી કરી છે, તે અંગે તેમણે ચર્ચા કરી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલી વખત સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતની મુલાકાત દરમિયાન તેમણે પ્રથમ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. કુલીઓ સાથે હળવાશની પળ માણી હતી, તેમની સાથે સેલ્ફી પણ પડાવ્યા હતા અને સુરત રેલવે સ્ટેશન પર કામગીરી અંગે તેમણે સમીક્ષા કરી હતી. કારણ કે સુરતથી મોટી સંખ્યામાં યુપી અને બિહાર જવાવાળા પ્રવાસીઓ વધારે હોય છે. છઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એ પોતાના વતન જતા હોય છે, ત્યારે એક્સ્ટ્રા ટ્રેનોની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે આ વ્યવસ્થા કેવી હતી તે અંગે તેમણે સમીક્ષા કરી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ હર્ષ સંઘવી પોતાના મત વિસ્તાર એટલે કે મજૂરામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ તેમને આવકારવા માટે આવ્યા હતા. પહેલી વખત હર્ષ સંઘવી પોતાના મત વિસ્તારમાં આવી રહ્યા છે તે જાણીને સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહ હતો. આ દરમિયાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તમારા માટે હું હર્ષ, હર્ષ અને હર્ષ જ છું. એટલે કે મારા નામની આગળ શ્રી કે નામની પાછળ ભાઈ લગાડવાની જરૂર નથી, કારણ કે તેનાથી લાગણીના સંબંધો ઓછા થાય તેવું હું ઈચ્છતો નથી. આ પ્રકારની વાત કરીને હર્ષ સંઘવીએ કાર્યકરો અને સમર્થકોના દિલ જીતી લીધા હતા. પોતાની વાત દરમિયાન હર્ષ સંઘવીએ શું કહ્યું તે સાંભળીએ. હું ગર્વ જોડે કહું છું કે નેતાઓ અનેક હશે, પરંતુ હું એક જ એવો છું કે જેની પાછળ તમારે ભાઈ નથી લગાડવાનું ને સાહેબ નથી લગાડવાનું, ખાલી હર્ષ હર્ષ અને હર્ષથી જ બોલાવવાનું. એનું કારણ કે અહીંયા બેઠેલા સૌ લોકોમાં મારી ઉંમર સૌથી નાની જ છે અને હું નથી ચાહતો કે તમે ભૂલથી બી આપણા પ્રેમની વચ્ચે, પ્રેમના સંબંધની વચ્ચે, લાગણીના સંબંધની વચ્ચે કોઈ બી પ્રકારના હોદ્દાના સંબંધને વચ્ચે આવવા લો. હર્ષ સંઘવીના આ નિવેદનથી કાર્યક્રમમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો, કારણ કે સામાન્ય રીતના નેતા અને પણ નાયબ મુખ્યમંત્રી બનેલા નેતા આ પ્રકારની વાત કરતા હોય ત્યારે કાર્યકરો અને સમર્થકોમાં એક પ્રકારનો જોશ એ ભરાય છે કે નાયબ મુખ્યમંત્રી એ આપણી માટે આ રીતની વાત કરી રહ્યા છે અને પ્રેમ આપી રહ્યા છે. હર્ષ સંઘવીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો તેમને મળવા માટે અને તેમને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધીશ તેવી વાત કરી હતી અને કોઈ પણ તકલીફ હશે તેને નિવારવા માટે પ્રયાસ કરીશ તેવી વાત કરી હતી. ગૃહ રાજ્યમંત્રીનો હવાલો સંભાળતા હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી બન્યા છે, ત્યારે આગામી સફર તેમની મુશ્કેલી રહેશે. કેટલીક એવી ઘટનાઓ પણ બને છે જેમાં તેમની પરીક્ષા થતી હોય છે. આ દરમિયાન હર્ષ સંઘવીની કામગીરી કેવી રીતની રહેશે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.